બરાબર ચૂંટણી ટાંકણે મુંબઈ કરશે પાણી પાણી, ચૂંટણી પર જળ સંકટ। આ પત્ર જુઓ। મુંબઈના માટુંગા મહાનગરપાલિકા વોર્ડ ઓફિસે આ નોટિસ બહાર પાડી છે, જેમાં જાણ કરવામાં આવી છે કે 28 અને 29 તારીખે પાણી મળશે નહીં, કેમ કે પાણી ચાલુ કરવા માટે કોઈ કર્મચારી ઉપલબ્ધ હશે જ નહીં। મુંબઈગરાઓને રોજનું 4200 લાખ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ મતદાનના દિવસે માત્ર માટુંગા જ નહીં, સાયન, CGS કોલોની, એન્ટોપ હિલ, વડાળા, સંગમનગર, પારસી કોલોનીમાં પણ પાણી નહીં આવશે। તેનું કારણ છે મનપા કર્મચારીઓનો રોષ। વાસ્તવમાં હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે। મોટે ભાગે મુંબઈગરાઓ વેકેશનમાં પોતાને ગામડે જાય છે। આ સાથે જ ચૂંટણી દરમિયાન સતત 5 દિવસની રજા આવી રહી છે, પરંતુ ચૂંટણીને કારણે મુંબઈ મનપાએ તમામ રજાઓ રદ કરી નાખી છે, કેમ કે રવિવારે મતદાન પ્રક્રિયાની તેમને તાલીમ આપવામાં આવશે, જ્યારે સોમવારે એટલે કે 29 એપ્રિલે મતદાન થશે, જેને કારણે મુંબઈ મહાનગરપાલિકાના તમામ વિભાગના કર્મચારીઓએ પોતાનો ગુસ્સો આવી રીતે ઉતારવાનો નિર્ણય લીધો હોય એમ લાગે છે। તેથી જ મનપામાં વિરોધી પક્ષ નેતા રવિ રાજાએ પ્રશાસનને પત્ર લખી મતદાનના દિવસે પાણી પુરવઠો યથાવત રાખવાની અપીલ કરી છે। જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓને તેનું કામ ફરજિયાત કરવું પડે છે, પરંતુ આ વખતે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને ચૂંટણી દરમિયાન સતત 5 દિવસની રજા આવી રહી છે, જેને કારણે મનપા કર્મચારીઓનો રોષ ફૂટી નીકળ્યો છે। હવે મનપા કર્મચારીઓના રોષને શાંત કરી પ્રશાસને મુંબઈગરાઓને પાણી ઉપલબ્ધ કરાવવું જ પડશે, અન્યથા મતદાન પર અસર પડી શકે છે। મુંબઈથી ઉમેશ સોલંકી, TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।